બોલ ને બાબા. તમે હું શું કહું છું? હા આ આપો ગંગા એકો છોકરો એને કેકો ખરા માર ઘરનું કાક કરે. તો એને ચાક લઈ જવો પડશે ને આખા ગામમાં માર ખાય. એ તો પછી રહી ગઈ છું ભગવાને પણ કેવા ગાંગડા કાઢે અને કંઈક દવાખાનું કરાવાય. એ આ પણ દવાખાનું કેટલું કરાયું હારું ખાવું ગયું ને કાંઈ. તો ભૂવા ગોતો. એ ક્યારેક ગોખ્યું આપણે એને કેકો ખરા ઘર પાયા ખરા. પણ ઢોરને પાવા મોકલશું ને તો ગામમાં રખડતો હોય છે, કોકના ઘરે જઈને રમકડા ચોરી આવે. હું ગાય કગર તો ખરા આ કઈ ગોખી ઘર બોકો પાયા આવે નીંદ બી નાખ્યા આવે. રે હાથ કરું બાબા. આ ભગા હા તમારા ભગવા આવ્યો ડોને એક તો ઈમાં કાંઈ ફેર્યા નહીં. એ તારા પપ્પા છે? બાપુ આવો તું કા બાપ ગયો તો બેન થઈ ગયો. આ બાપો મારા બાપ નો હોય. તો કરીને બાપા આજે મારે રમવા જવું છે ગામમાં. રમવા નથી જવું. આ રમકડા મૂક અને આ કાંથી ચોરી આવ્યો? ઈ આ ઓલા છોકરાના છે બધા આ લઈ આવ્યો હું ભેગા કરું છું. તારે વાડીએ ઢોર પાવા જવાનું. વાડી ગાડી નયો કરા હા. વાડી હા પેટ્રોલના પૈસા દ્યો. આયુ તંગ રોકાયું દે જા. આ કોણ છે? ગાંડો. હું ક્યાં જવાનો તો? હા દીદી. આપણે અહીંયા જઈશું કે ત્યાં વાતો હોય. આ કોણ મારો આમ આમ બોલો ગાંડો આવે. ગાંડા તમે ગાંડા છો? જો તમે ગાંડા. બાપા કહી દઈએ કે તમે ગાંડો શું કરે છે? છોકરાને કેમનો મોકલ્યો છે હજી આવ્યો કેમ નહીં? મેં નાશ પડે તો ઈ નો હાલે. ઓલા ઢોર નહીં પાતો હોય તો ગામના છોકરા એટલે બાજતો હોય. એ આવ્યો નહીં. બાબા તમારા છોકરાને સમજાવો પાણા મારે તમને. કા શું કર્યું? પાણો લેકો આવો અહીં વાહે ગયો. અરે હતો ક્યાં ઈ? એ આમ હતો ગામને પગે. ના છે તમે તો વાડીને ઢોર પાવા મોકલ્યો તો. આમાં આવે ગોફણી આવવા દે. મેં બાબા નાશ પાડે તી આ તો ફરિયાદ આવી ને. એ મારે એ મોકલાતા મોકલાઈ ગયો એમ. તમારે ધ્યાન રખાય. તમને ખબર છે કે મારા છોકરાને આટા ઓછા છે, એને એકલો સાવ જ ન દેવાય તમારે. ભાઈ કીધું આ સમજાઈ દઈશું. જાઓ સમજાવી અત્યારે. દીધો ને તો બીજો અમે ઘોકાવશું એને. હા વાંધો નહીં. જાવ ને. તમારા છોકરા એકલા રખડતા હોય એને. આને બહુ જગ્યા છે હો છોકરા એમ નહીં એને ચાકથી સોડે ગોજી ગ્રીન ગીરે બે. હા તો એવું કાક કર્યું છે. મગજ ઠેકાણે આવે. હા એવું જ કરવું જ પડશે જ તે. હજી આવ્યો નથી હવે વાહે તો જવું જ પડશે હો ડુસી. જા બાબા ને કરા બે કો આયા તા ગામના ફરિયાદ લઈને. હમણાં બીજા શહેર આવશે. હા એ તારી વાત હશે ડુસી. હાલ તે હું જાવ એને ગોતવા. જાવ હું તે. એ ભદા આવ! એ ભદા આવ! હા ભદો યાર ક્યાં હતો? હું આમ હતો. તને હું જ્યાં મોકલ્યો તો? મને રમકડા રમવાનો. હાલે ઘરે હાલ ભદા. મૂકજો. આમ હાલ મૂકજો હાલો. હા પણ ગાંડું તો ગાંડું જીયું. આ ગાંડા ને ગાંડે છોકરા ક્યાં ભયેલા આ આપણે ઉપાડી લાવવા પડે. આને હાથે પદલો. હું બાબા લાયો ત્યારે ગયા. પણ તું મારા છોકરાને ટાળે દઈશ બાબા. ગાંડા ગાંડા કહેવાય. બાબા છોકરાને ટાળે દઈશ આમને. પણ આ તારા છોકરાને તો મને અડધો કરી નાખ્યો. હવે કાંક એનું વિચાર આવે. હવે આમને ગાંગડો કાઢશે તો એને એ જે ભૂવા પાય દેખાડ આમ આગો રે બેહો દે. ભૂવા વાહે તો જાવ એમને માય બેઠે નહીં રાતે આવી જાય. એ હું ફોન કરું એક ભાઈબંધ ને હમણાં ઈ ફોન નથી કરવા. ફોન કરવામાં અડધી વહી ગઈ. તો હું જાઉં ભૂવા પાય હાલ્યો જાવ. તું આનું ધ્યાન રાખજે.
બાપા હા સુધી ગમે અને ગોજ્યો મરદ આવ હા આજ દઈ જાઉં છું. અને સમજો બટા હો બા તું આપણે પાદર ની વાડે રહે ને હા ના એક નીંદ નો પૂરો પીડે લઈએ જા નીંદનો પૂરો આ તારી ગાડી લેતો જા આ ન ન ન ન ન ઓ મજાનું આ મારે એક તો હેડમાં મને તું મજાનું છો મારે લગ્ન કરવા તું કોણ છો તું? મારે લગ્ન કરી લે આ ગાંડો છે ને એ ગમ. મારે લગ્ન કરી લે કોણ છો તું લે પણ? કરવા તું કોણ છો પણ મને હું કામ પકડે? હું ડાયો હું તને ઓળખતી નથી. હું ડાયો આ ગામનો મોટું માથું આ ગાંડા જેવું લાગે આટા લા. ના ના ગાંડા ઈ બધા છે હું નહીં તું આમ આગો રે. પણ તું મારે લગ્ન કરીશ હું લ્યો હું તને હાસવીશ બહુ માર કોઈ હારે લગ્ન નથી કરવા. તું ઈ ગાંડી ને હું ઈ ગાંડો હું કાંઈ ગાંડી ને તું ગાંડી નો. ગાંડી જ છો મારી તું હાવ આટા લાલ છો જો. ના ના મને એવું મારે લાગે. લગ્ન કરવાના હાલ જો આમ જો મોટા વાળ હાલ હાલ કપડામાં નેઠો ને આવા ખોલા. ફેશન બોલે ફેશન આ મારી મને ના. જવા દે, મારે ઘરે જવું છે. અરે મારે લગ્ન કરવાના માં નથી કરવા હાલ લગન. હાલ મારા બાપા લઈ જાવ હાલ. પણ તું અજાણી છોકરીને હું કામ પકડે છે? પણ મારા બાપા લઈ જવાની છે હાલ માર બાન કહી દેજો. આગી પચકે છે હાલ પણ તું હું લગ્ન જ કરવાના મારે કોઈ હારે લગન. તું ગાંડા હું કેમ? માર ભાન કહી દે જો. ગાંડો આવ્યો. ગાંડી બોલો આ જો કોઈ આવતો નથી કે આમાં આપણને ક્યાંક થઈ ગયું લાગે. તમને ખબર હોય હું તમારે છેલ્લો હો મને કાંઈ ખબર ન હોય તે કાંઈ કર્યું નથી ને મેં કાંઈ નથી કર્યું મને કાંઈ ખબર ય નથી એ દાણા જોવો છો? દાણા તો જોઈ છે. મારો છોકરો એ ગાંડા એકો હે હા આમ રમાયતું ને એવું કર્યા રાખે રમે તું કરે છે એમ ગાંડા એક હાવ કોઈ કાંઈ ખબર પીવાનું નથી ને એવી કાંઈ ખબર નથી આ લેતા વાર પૈસા કાંઈ ખબર પડે તો પાટ નાખ્યું. લેવા જવું પડશે હા તો એમ કાંઈ સારું ન થઈ જાય. તમને હું તમને પાસે ખોટું કેવું હમણાં ગાંડાયું બહુ વધુ કાઢે છે પેલા હતો નહીં ગાંડો બરોબર ગાંડા કાઢે છે એમ હા થઈ જશે સારું અંદર. તો એને લાવવો પડશે ને હા તો લાવવો તો પડે જ ને. તો સારું હાલો તો હું લેતો આવું પછી પાછો આવું અને પૈસા લેતા આવ્યો થોડા કેટલાક 5,000 થશે. વાંધો નહીં સારું થઈ જાય દસ જેવા તમે હારું મોજ થઈ કરો ને જાય. સારું હાલો તો બોલો થઈ ગયું આપણું કામ. પાંચ કીધું ને આપણે 10 લેવા નહીં એ તો આપણે જોવાનું હોય 5 નું કીધું 10 થઈ જાય મેળો. આ તો ભાન જઈને કેવું છે ઓલી એક ગાંડો ગામમાં આવ્યો હતો ને મને આજ પકડી ગાંડાયું નકરી મારી રે કર. હા બેન ગામમાં ગઈ છે શું લેવા કાઢે એ તો એનું કાંઈક લેવા ગઈ છે મને એમ કીધું કે ભાઈ ગામમાં જાવ તો એ આવી નથી ઘણી વાર લાગી તો જવું છે 2-5 મિનિટ ખાઈ નાખા જવું જ પડશે જ ને હવે સારું હાલ હું ને 5 મિનિટ ખાઈ આવી જાય આ જઈ ને આવી જો આ ભઈલા હા આ ગામમાં મારે રે કેવું થયું? શું થયું એક ગાંડા જેવો જણ હતો ને છોકરો હા મારા હારે નકરી ગાંડા જ કરતો. મારે હાથ ચાલી લે ને મને એમ કે મારે લગ્ન કરીને હું બીક લાગી ને તો ભાગીને આવી એવી કાંઈ ગા. કોનો છોકરો હોય છે એવો આપણે એક ગોળા એક બાબાનો છે તો ગાંડો હા આપણા ગામમાં નથી હા એની સિવાય કોણ હોય બીજું બધો કાક નામ કરતો. એ બહુ કે છે ગાંડા એ બહુ કે છે તો હાલો આપણે જવું છે આ કાંઈ આમ કહાણી કરે કે હાલે આપણે બેન ને આમ શાળા કર્યા થાય મને બીક લાગી ને હું ભાગીને એવી તારે કાંઈ આવું ગા. છે તો તું રાંધસ ના ના માર નથી થવું હું આ રાંધી. હા તો રાંધે વાળ એમ હા કહેતા તમે કહેતા ધમકી મારતા સારી રીતે હાલો હું જ રાંધી નાખું. એ વાંધો નહીં આજો બધાને તો ભડાકે કરી નાખો બધાને બાપને બેન ભડાકે બેન કરી નાખો ભડાકે એને કરી નાખું જો તું તારો ભગા બાપ જો છે દાણા નું ભૂવા ગોતવા હજી આવ્યો નહીં હમણાં આવશે રે હા બાપા આવ્યો લે હા કોણ આવ્યું તારો બાપ છે તો એને જ ઓળખતો ડોશી હું શું કહું છું હા જોવા જાત ભૂવા મળ્યા ખરા પણ એને એમ કીધું બધાને આપણે લઈ જવો પડે ડોક્ટર નું પૂછે છે ને તું ઘડીક શાંતિ રાખ ને તને શું ખબર પડે આ તો લઈ જાય હાલો બીજું હું આજ ને અહીંયા કાલ જઈએ આજ તો હું થાકી ગયો હોઉં. આ તો કાલ જશું પણ આનું ઝટ કરવું પડશે કાલ જઈશું એ જલ્દી આટલું હું એટલે સારું તો ખાવા બાવાનું કાંક બનાય હાલો હું બનાવી નાખું એને ધ્યાન રાખજો હવે જાય ને એને ફરિયાદ આવશે હમણાં બીજા ઓ જા તું હું થાતો આ જો હાલો પડિયાનું ઘર આવડું આજ હા યા હું આયા ભગો ભગો કરે હું આયા આ બધો ગાંડા છે ગાંડા બાબા હું આયા તને નથી ખબર ના ના
તારા છોકરાએ અમારી બેનને શાળા કર્યા. હા. હે બધા આ થોડા કે લગ્નનું પૂછ્યું. જો એ બધા ભડાકો તારું કરીને બાપ જાઓ બાપા. હશે બાપા એ ગાંડા એકો તમે સમજો હું સમજે હશે બાપા એ બાપા છે એ કાક બાપા હોય તો એને સમજાવાય. એ ભાઈ ગાંડા એકો હે ગાવા દો ને ગાને બાપા તારો વારો થો હવે બાપનો છોકરો હશે બાપા હશે એ હું હશે? બાપા થો ગાવા દો આવા છે માજ દે. મારા છોકરા માટે હું માફી માંગુ છું માફી આમ યા માફી માંગી હાલે જ નહીં. બાપા બાપુ હો ગાવા દો એટલે એકવાર જાવે જઈએ છીએ. હા હવે તો બીજી વાત થયો ને તો હવે પેલા સીધા ભડાકા જ કહીશું. પણ એ હાસા ગાંડા એકો હે પછી ઘરે ને ઘરે રાખતી ના હો. એટલે હું ઉયો જો તો ધણા જો જો આ શું કરે છે? એ બધા આ મારું મોકળું છે. હટલા બસ જા એ તમને ધ્યાન રાખજો બાબા. નો થાય તારા છોકરાને હાથ એટલે જોડીને કાળો તો વાળો નો કરાવી થાય હવે તમને ભડાકો કરી નાખ્યો. હા વાંધો નહીં અરે વડીલ છે ને એટલે જાવા હા જેવું એક જ એકવાર. રહેજો. હા. આ બધાએ તો મારી આબરૂની માં દીધી હું કરી લાવ્યો છો મારા છોકરાના શું કર્યું બાપાજી? આ તારો છોકરો હું કરીને આવ્યો તમને ખબર છે હું છું. કોક ગામમાં છોડ્યું ને હાથ પકડીને આવ્યો હે પણ તમને કહું છું કે દીની કે આ કરાવો જોવરાવાનું ને હજી કોક આવે છે. અત્યારે જ લઈ જાવ સાહેબ લઈ લે તાર હાલે છોકરો હાલ ઊભો થા, આપણે જાવું જ છે. ઈ ફૂટ લે કામ ફોર-વ્હીલ હોતની એને હારી ફોરવ્હીલ હા લાલ જોકે હા અગર આપણને ગામ મુકાવશે ગામ મુકાવશે નકર તો આ મઠી થઈ ગઈ. હા આયા તે કાલ આયા બે શેઠો અહીંયા. આવો ગાંડો મારી ઓલા હેઠો દેશ ને ગાંડો મારી કો. આંડો જેવો બાપા તને આજે આ તમે બેહો અને તમે ના બી જાઓ કેટલા વાળ દિવસ થાય વધી જાય પાપ. ક્યાંય રખડવા ગયા હતા હે એ તો એના ભાઈ બનારે ક્યાં જતો આ ચેદુનું 3-4 મહિના જેવું થઈ ગયું છે એટલે સારું તો થઈ જાય હા પણ એક શરત હું બોલો તમારે ઘરે લીંબુ દાટેલું મજરી ક્યાં ઠેકાણ હવે હું આમાં જોઉં ત્યારે ખબર પડે તો જોવો તો હાલો જોઈ કાંઈક ખારું થાય એમ કરજો. અમારે એવા તો આજ તો થઈ જ જાય એ ઘરે બેઠો દેશ ને. આ ઘડીક ઉભા રહ્યો. દાણા જોવે. છે છે હા હા ક્યાં ઠેકાણે છે તમારા ખૂણામાં છે પેલું ખૂણો છે પાણીયારું છે હા એના પડખે દાટેલું ઈ કાઢી લે એટલે સારું થઈ જાય અરે થઈ જ જાય પણ અને જો તમે આવીને કાઢે જાવ તો અરે અમે તો એ કાઢવા નહીં જતા અમે આ તમને લીંબુ સામું મતરી દીધી છે જો આ લીંબુ ભા ને દ્યો મારે નથી. આ લીંબુ તમારે ના જાય ને પાછું ઉતારીએ હા. પાછું મૂકી આવવાનું એટલે થઈ જાય બધું રાગે હા તો વાંધો નહીં અને અમારી ફી પર લાવો ઈ તો ભાભા પેલા સારું થઈ જાય એટલે તમને 10,000 હું દઈ જાય દઈ દઈશું હા હા તો કાંઈ વાંધો ને સારું થઈ જાય સફરજન આને હેઠું મૂકીને હવે આ મારો ગાંડો તારા સારું થઈ જાય છે ગાંડા ને રાગે આવી તો જાય સારું હાલો તો એમ એ થઈ હા તો કાંઈ વાંધો ને આવજો ઉભો થા. અને એવો કોક હોય તો કીજો હા વાંધો નહીં હારું હાલો. એ હા કોઈ નતું આવ્યું બરોબર 10,000 નો તોડ કર્યો છે. પણ એ જે આવા જો પૈસા દે કે ન દે. એને કાલ હાલનું કીધું છે નહીં આયા તો અરે આવે આપણે જો આની માથે લીધા છે, આની માથે આવે પછી હું માને. આવી જાય. એટલે પેલા તું મોજ કરીને હે ડોશી છોકરા નહીં સારું થયું કે ન થયું આ વાળ બાળ કપીને જોવો ને હવે થઈ ગયો રાગે એટલે હવે ઓલાને પૈસા દેવા હોય તો દઈ આવજો. એને રાલ્યા હતા દઈ દીશું આ જોવો ને હવે સમજો ટીકડા જેવો થઈ ગયો. હવે મારે ફરવા જવું છે ફરવા. હવે ક્યાંય નથી જવું. આ 3 મહિનાથી ને તો જતી ના છે.